હું ઘણો જ ગભરાઈને કહું છું, સામેથી કોઈ વાલીના દૂત આવતા હોય એવું લાગે છે, તો તમે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ જાઓ. સર્વભેદ જાણી જો વાલીના દૂત હોય તો મને ઈશારા વડે સમજાવી દેજો, જેથી કરી હું આ પર્વત છોડી ચાલ્યો જાઉં. હે વીર પુરુષ, હું પૂછું છું કે આપ શ્યામ તથા ગોર શરીર વાળા કોણ છો અને ક્ષત્રિય રૂપ ધરી આ વન વિશે કેમ ફરો છો? વળી પૃથ્વી કઠણ છે અને આપના પગ કોમળ છે, છતાં આપ શા માટે આ ઘોર જંગલ વિશે ફરો છો? સોને બોલે રઘુવંશી કુમારા, સોને બોલે રઘુવંશી કુમારા, કૌશલ્યા માત દશરથ ને જાય, અમૃત વચન વાણી વધાય, અમૃત વચન વાણી વધાય. હે વિપ્ર, વિધાતાના લેખ મિથ્યા કરવા કોણ શક્તિમાન છે? અમો અયોધ્યાના રાજા દશરથ તેમના કુમારો છે. મારું નામ રામ તથા મારાથી નાના ભાઈ તેનું નામ લક્ષ્મણ. રામ નામ લક્ષ્મણ લો ભાઈ, હે વિપ્ર, મારું નામ રામ તથા મારાથી નાના ભાઈ તેનું નામ લક્ષ્મણ છે. અમો અયોધ્યાના રાજા દશરથ તેમના કુમારો છે. અમારા સાથે મારા પત્ની સીતાજી હતા. તેનું કોઈ રાક્ષસ હરણ કરી ગયો છે, તો તેની શોધ કરતા કરતા અમો આ તરફ આવ્યા છે. તો અમારું ચરિત્ર કહી સંભળાયું, પણ તમો જંગલમાં શા માટે ફરો છો એ મને કહો. હે વીર પુરુષ, હું પૂછું છું કે આપ શ્યામ તથા ગોર. હે પ્રભુ, મેં પૂછ્યું તે તો વાજબી છે, પણ તમો મને આમ મનુષ્યની માફક કેમ પૂછો છો? હું તો આપની માયાને વશ થઈ ભૂલો પડીને ફરું છું, તેથી હું આપને ઓળખી ન શકી, તેથી મને ક્ષમા કરો. હા હનુમાન, તું મમ પ્રિય ભરત સમભાઈ. હે હનુમાન, તું મને ભરતના જેવો અધિક પ્યારો છે. પરંતુ હે પ્રભુ, ઋષિમુખ પર્વત પર વાનર રાજા સુગ્રીવ રહે છે, તે આપના દાસ રૂપે છે, તો આપ તેની સાથે મિત્રતા કરો તો તે અસંખ્ય વાનરોને જ્યાં ત્યાં મેકલી સીતા માતાની શોધ જરૂર કરશે. તો ચાલો. હે મહારાજા સુગ્રીવ, અયોધ્યાના રાજા દશરથના બંને કુમારો છે, તેમાં મોટાનું નામ રામ છે અને નાનાનું નામ લક્ષ્મણ છે. તેમાં શ્યામ અંગવાળા પ્રભુ પરમાત્મા પોતે સૃષ્ટિનો ભાર ઉતારવા અવતાર લઈ વનવાસ આવ્યા છે. તેમની સાથે જાનકીજી પણ હતા, તો તેનો કોઈ રાક્ષસ હરણ કરી ગયો છે, તો તેની શોધ માટે આ તરફ આવ્યા છે. આ પ્રભુ તે વિશે કહું ત્યાં સાંભળો.
સાથે બેઠો હતો તો કોઈ રાક્ષસ મારા માતાજીનું હરણ કરીને જતા હતા તો મારા માતાજી ઓ રામ એવા પ્રકાર કરતા હતા તો તેઓએ મારા સામું એક વસ્ત્ર બેઠું છે તે પ્રભુજી મેં સાચવી નાખ્યું. હા સુગ્રીવ, તે વસ્ત્ર મને બતાવો. લો પ્રભુ આ વસ્ત્ર. અરે હાય, તે દોષ મારી વાલી પ્રિયાને કેવું દુઃખ દેતો હશે. હે રામચંદ્રજી, ધીરજ કરો. હું તમારી એવા પ્રકારે સેવા બજાવીશ કે થોડા દાડામાં માતા સીતા મેળવી આપી. હે સુગ્રીવ, તમે શા કારણથી વનમાં ફરો છો અને વળી તમારા માતા પિતાનું નામ શું છે તે મને કહી સંભળાવો. હા પ્રભુ, તે વિશે કહું કે આપ સાંભળો. બ્રહ્માજીએ શીપડો કાઢી પૃથ્વી પર ફેંક્યો તો તેમાંથી એક વાનર ઉત્પન્ન થયો. તે વાનર આ વનની અંદર વૃક્ષરાજ તરીકે ઓળખાવા લાગ્યો. તો તેને ફરતા ફરતા એક દિવસ બ્રહ્માજી મળ્યા. તો બ્રહ્માજીએ કહ્યું કે જા તું કિષ્કંધાનું રાજ કર. વાનરને કહ્યું કે જા તું જંગલમાં જઈ રાક્ષસોનો સંહાર કર. જેથી કરી ફરતો ફરતો તે જંગલમાં ગયો. જંગલમાં જતા એને સુંદર કૂવો જોયો. કૂવામાં પડતા જ પેલો પડછાયો પડતા જ તેને એમ કહ્યું કે અંદર કોઈ રાક્ષસ છે. જેથી કરી તે કૂવામાં ગયો. કૂવામાં પડતા જ એક સુંદર સ્ત્રી બની ગયો. સ્ત્રી રૂપે બહાર આવ્યો તો સૂર્ય અને ઇન્દ્ર તેની ઉપર મોહિત થયા. ઇન્દ્રનું મન તેના વાળ ઉપર પડ્યું તેથી વાવી ઉત્પન્ન થયું અને સૂર્યનું મન તેના કંદ ઉપર પડ્યું તેથી હું ઉત્પન્ન થયું. પછી મારા પિતા અમને બંને ભાઈઓ બ્રહ્માજી પાછા લઈ ગયા. તો બ્રહ્માજીએ કહ્યું કે જાઓ તમે બંને ભાઈઓ કિષ્કંધાનું રાજ કરો. ત્યાં અયોધ્યાના રાજા દશરથ તેના પુત્ર રામ વન વિશે આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. તો પ્રભુ અમે બંને ભાઈઓ કિષ્કંધાનું રાજ કરતા હતા. તેઓમાં એવું બન્યું તે વિશે કહું કે આપ સાંભળો. અમે બંને ભાઈ કિષ્કંધાનું રાજ કરતા હતા. તો તેઓમાં એક દુત્તંબી નામનો રાક્ષસ આવ્યો. તો તેને અમારી બંને ભાઈ સાથે યુદ્ધ કર્યું. તો દુત્તંબીની યુદ્ધમાં હાર થઈ. દુત્તંબી ભાગીને એક કોયરામાં ગયો. તો તેની પાછળ મારો ભાઈ વાળી ગયો અને મને કહેતો ગયો કે એક પખવાડિયા સુધી મારી રાહ જોઈ. એક પખવાડિયામાં ન આવું તો મરેલો મારી. તો પ્રભુ મેં એક માસ સુધી રાહ જોઈ અને ભોયરાના કાંઠે ગયો તો રુધિરની ધાર દીધું. ભાઈનું મૃત્યુ જાણી અને રાક્ષસના ભયથી મેં મોટી એક શિલા ઉપાડી
અને ગુબાડી મેં કીધું પછી પ્રભુ મેં કિર્તનદારનું રાજ કર્યું તો તેવામાં વાવે મને રાજ કરતો હતો છીડે ભરાયો મને ખૂબ માર માર્યો અને પ્રભુ મને કાઢી મૂક્યો મારી અસ્ત્રી લઈ ગયો અને પ્રભુ હું ભગવત મુનિના આશ્રમે રહું છું તે અહીંયાથી આવી શકતો નથી એને ભગવત મુનિનો શ્રાપ અને છતાં પ્રભુ દલીલ નથી મહાદેવજીના ઘરને જાય તો પણ તેનો પ્રાણ બચશે નહીં. તું મારો મિત્ર થયો છે તો મિત્રનો ધર્મ શું છે એ તને કહું તે સાંભળ. મિત્ર જે મિત્રના દુખે દુખી રહેતો નથી તેને જોવામાં અવશ્ય પાપ છે. હા સુગ્રીવ, મિત્રનું દુઃખ સમાન હોવા છતાં પર માનવું અને પોતાનું દુઃખ પહાડ બરોબર હોવા છતાં તરણા સમાન માનવું. હા સુગ્રીવ, મારા પર ભરોસો રાખી હું તમારું દુઃખ સર્વે દૂર કરી. હા પ્રભુ, સ્વામી અપાર બળવાન છે. સ્વામીનો વધ કરવો ઘણો મુશ્કેલ છે. લંકાનો રાજા રાવણ 10 મસ્તક 20 ભુજા, એક ભુજામાં હજાર હાથીનું બળ હતું. તે છતાં સમાજ અંગતના ઘોડીએ ઘૂઘરો કરીને બાંધ્યો હતો અને સમાજ તેને બગલમાં રાખ્યો હતો. જો આ ચંદ્રમાં સમાન આ 7 તાર વિધે એ જ વાળીને મારી શકે. કરવા તું યાદ થા.